हेलो फ्रेंड्स, बालाजी किचन में आपનું સ્વાગત છે। જય બાલાજી, જય સિયારામ। આજે હું લાવી છું ફરાળી દહીંવડાની રેસીપી। તો ચાલો સ્ટાર્ટ કરીએ। તો ફ્રેન્ડ્સ, આપણે સ્ટાર્ટ કરીએ ફરાળી દહીંવડાની રેસીપી। એના માટેના આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ। આ સામો છે આ અડધો કપ સામો લીધો છે, જેને મોરૈયો બી કહેવાય અને વ્રતના ચાવલ બી કહેવાય છે। અને આ એક મીડિયમ સાઇઝનું બટેટું લીધું છે, એને આપણે કુકરમાં બાફી લેશું બેવને। અહીંયા રાજગરાનો લોટ લીધો છે, 2 થી 3 ટેબલ સ્પૂન, જરૂર પડે એ પ્રમાણે આપણે એડ કરીશું। અને આ દહીં છે, આ મીઠું છે, સિંધા નમક છે, આ આદુ મરચાં છે, આ કોથમીર છે, આ છે મરચું, દળેલી સાકર છે, જીરા પાવડર છે શેકેલો, ને આ 2 ચટણી ગાર્નિશિંગ માટે છે। તો સૌથી પહેલાં આપણે સામાને 3 થી 4 વાર વોશ કરી અને બટેટું સુધારી અને નાના નાના પીસ કરીને આપણે એને કુકરમાં લઈને બાફી નાખશું। પછી ઠંડુ થાય પછી આપણે બીજી આગળ પ્રોસેસ કરશું। તો ફ્રેન્ડ્સ, આપણો સામો કુકરમાં આપણે 2 સીટી કરીને બાફી લીધો હતો અને અડધો કપ સામો હતો તો એની સામે આપણે 1 કપ પાણી મૂક્યું હતું અને એક બટેટું મીડિયમ સાઇઝનું એને સુધારીને મૂક્યું હતું, એ થઈ ગયું। હવે ઠંડુ થઈ ગયું, હવે આપણે એમાં આગળ પ્રોસેસ કરશું। આપણે આ આદુ મરચાંમાં નાખશું, આદુ મરચાંને નાખશું એમાં થોડીક કોથમરી નાખશું અને થોડીક ગાર્નિશિંગ કરશું। થોડુંક આપણે મીઠું એમાં નાખ્યું હતું, હવે થોડુંક આપણે એમાં એડ કરીશું। હવે આને આપણે મસળી લેશું બરાબર। હવે આમાં આપણે બાઇન્ડિંગ માટે થોડોક રાજગરાનો લોટ નાખશું, 2 ચમચી જેટલો, પછી જોઈએ આગળ જરૂર પડે તો નાખીશું। તો ફ્રેન્ડ્સ, આપણે હવે અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને અહીંયા હવે આપણે ગોળા વાળી લઈશું। વડાના ગોળા વાળીને તૈયાર રાખશું અને જરાક તેલવાળો હાથ કરી અને આપણે એક સરખા સાઇઝના નાના મોટા તમને જેવી સાઇઝ જોઈએ એવી સાઇઝના આપણે ગોળા વાળીને રેડી કરી લઈશું। આવી રીતે બધા ગોળા વાળીને તૈયાર કરી લઈશું, પછી આપણે તળી લઈશું। તો ફ્રેન્ડ્સ, થઈ ગયું છે આપણું આ વડું ગોલ્ડન બ્રાઉન। હવે આપણે આવી રીતે બધા વડા તળી લઈશું। ફ્રેન્ડ્સ, હવે આપણા વડા થઈ ગયા છે। આવી રીતે હજી એક બેચ આપણે નાખી અને એને રેડી કરી લઈશું અને પછી એને 1 મિનિટ જેવું રહેવા દેશું અને પછી એને પાણીમાં રાખી દઈશું આપણે 8 થી 10 મિનિટ સુધી। હવે આપણા વડા બધા તળાઈ ગયા છે। હવે આપણે એને પાણીમાં રાખશું અને 8 મિનિટ જેટલું, 8 થી 10 મિનિટ જેટલું પાણીમાં એને રાખશું અને પછી આપણે ત્યાં સુધી આપણે દહીંમાં પ્રોસેસ કરી લઈ। દહીંને આપણે ગાળવું છે। હવે આપણે દહીંને ગાળવામાં લઈ લઈશું અને એમાં આપણે સાકર એડ કરી દઈશું, દળેલી સાકર છે। અને બધું મિક્સ કરી અને એને ગાળી લઈશું એટલે આપણું દહીં એકદમ સ્મૂથ થઈ જાય। તો ફ્રેન્ડ્સ, હવે આપણે આને 10 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે એને પાણી થોડુંક આવી રીતે સ્ક્વીઝ કરી અને નીકાળી લઈશું હળવા હાથે એકદમ અને રાખી દઈશું। બધા વડા આવી રીતે આપણે કરી લઈશું। હવે આપણે એના પર દહીં નાખશું, બધા વડા આપણે દહીંથી કવર કરી લઈશું। હવે આપણું દહીં બધા થઈ ગયું છે, કવર થઈ ગયું છે બધા વડા। હવે આપણે એમાં આપણે મીઠું દહીંમાં નાખ્યું નહોતું એટલે થોડુંક આપણે સંચળ પાવડર એમાં કરશું એડ અને થોડુંક સિંધાનું નમક આપણે કરીશું। હવે આપણે લાલ મરચું પાવડર એડ કરીશું।
હવે આપણે લીલી ચટણી એના પર એડ કરીશું. ફરાળી ચટણી છે આ. સાબુદાણાના વડા બનાવ્યા ત્યારે આપણે ચટણી બનાવી ત્યારે બતાવ્યું હતું મેં વિડીયોમાં. હવે આપણે ખજૂર આંબલીની ચટણી છે, લાલ ચટણી એ બી ફરાળી છે. એ બી આપણે પહેલાં દહીં વડા બનાવ્યા હતા ત્યારે આપણે બતાવેલું છે એમાં કઈ રીતે બનાવી. હવે એના ઉપર આપણે શેકેલું જીરું પાવડર એડ કરીશું. એના ઉપર આપણે કોથમરી એડ કરીશું. થોડા દાડમના દાણા આપણે એડ કરીશું. ફ્રેન્ડ્સ, આપણે દહીં વડા સર્વિંગ પ્લેટમાં લઈ લીધા છે. તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે મને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય બાલાજી, જય સિયારામ.